આયા બાપા જેવા દયા આયા હે પેલા જન્મમાં મેં શીખર શું એવા પાપ કર્યા હશે તે આવા દયા આયા લુગડા ધોવાના હે ભગવાન આવા દયા તો કોઈ દુશ્મન ના હાલતો એટલે આ ગટુડો ધોઈ રહ્યો જ નહીં આ ગટ્ટુ શું છે આલા પેન્ટ ધોઈ નાખીએ ને આ મારો હાથ રોમાલ ધોઈ નાખી લે શું લઈને આવ્યો તો બધું આ મારું પેન્ટ અને હાથ રોમાલ એટલે કે હું તારી બાઈ ની હું એટલે મારી બાયડી પિયર છે એટલે તું ધોવે જ તું ભેરા ભેરું ધોઈ નાખ લુગડા ધોવા ને ધોઈ નાખ એટલે કઈ નહીં બરાબર નહીં તું ધોઈ નાખ બાપાને કહી દઉં બાપાને શું બાપાને બાપને કહી દે ઉપર જઈને પણ બાકી મારે લુગડા ધોઈ દેવા નહીં થતા ચમ નહીં ધોવે ના હું તારા લુગડા ધોઈ દઉં વાત કરે તો ધોવે જ ને લે એટલે તું બાપાને કહી દે બાપા મને છે એટલે બોલશે એમ કે બોલે જ ને મને છે ને આ તને બોલે બાપા એમ કહું જો તને બાયડી લઈ આલી પેલા નાના ને બાયડી લઈ આલી હું તો મને ના લઈ આલી પણ બાપા મને શું બોલે એમ કહું પણ તો છોડી ગમાડે તો મેર આવે ને તારો કઈક સેટ થાય તો કરીએ તો બધું થાય તો આપણે વાબુ પડે હારું માળા હારે રાખવા પડે તો કોઈલ બેહે હે કાંકડા ના માળા ઉપર કોઈલ બેહે સારું હેડ ને તારા જોગું ગોદ દે હું અમે ઈ થોડામાં હોય હે ગોત નહીં મારે લુગડા તારા ધોવાના થતા નહીં સારું મેલ દે હમણાં તો ધોઈ નાખશે બૈરું આઈને. જો હા એ મારા લુગડા ધોઈ નાખજે મોટા ઉપાય બાપાને કહું છું, ગોતી આવશે તારા જોગું કઈ જાય પણ મજા આવ્યું કે હે આપણે બાપા હા ઉભા થાવ ને આમ શું હતું લે ઓ બાપા આર્યો કામ કરતો નહીં અને કે બૈરું લાવી દો આખો દાડો બૈરાની લપ લઈને બેઠો હોય હે એમ કે હેમ તારે લે પણ હવે અડધો કઈટો થયો તોરી દાઢી આવી જઈને હવે કે બૈરું લાવી બોલ્યો પણ ચેક શેર થાય તો હું ચા ના પાડું પણ હું એમ કહું કે જડશે તને ના એડન વાત તો કોક વાત કરું કોક ને સંબંધ બીજું શું વરી તો પછી તાર એમ નહીં ચાણા પછી મહાણિયમ જાય પછી જડશે લે ભાઈ પણ શેર થાવું જોઈએ ને વાત તમે નહીં કરતા હોય તો આમ તમે મોટા મોટા આગેવાન થઈ પણ કોઈ એક બૈરું નહીં હાલતું તમને મારા વાત તો અમે બધે નાખીએ ઈ પણ હવે અમુક કોક કહી દેતું હોય વાલશ્રી ને કે આમ તેમ હે ને એવું બધું શું કહી દેતું હોય એટલે અને તો બાપા થોડા આપડા લખણે હારા હોવા જોઈએ એટલે જ ને બધું કે એકના છોકરા ઉપર ના હોય તારે હારું હવે ગોતી દઈશ બસ ને હારું બાઈ નું લાવી દો ને તાવ દેવાનું તાપું નહીં કહ્યું બરાબર ને હારું ના કર ભાઈ તું તારું ટાપુ હાથે કરી લે હારું બાપા હું ગામમાં જાઉં છું ને આને મેકલો ઓલા આબા સોરવાના હે ખર્ચેવું થયું હે માર ધ્યાન દેતો નહીં આખો દાડો બૈરું કરતો હોય ગામ માં તારે એમ નહીં ગામ માં શું તારે ઓટા ટૂણો જવાનું હોય હેડ માર હાને તું છોડવા હું શું કહું મારા કામ હે ઓલું આપણે નહીં ડીશ ફરી જઈ હમી કરાવવાની આજે તું હમી પણ આજે તમે રામાયણ સમજો હો હા ઈ વાત સાચી એને ડીશ હમી કરાવવા જા દે અને તું ઓલા આટો મારી આ બમજા પણ જા ઉધી મારું બૈરું ના લેજો ને તા ઉધી રામાયણ ઘરે નહીં મળે તમને અહીંયા કહું ટીવી જોવા નહીં મળે આઈ તો હું તે ગોસું હોય તો જા ખેતર આ બમજા હા તો બરાબર તમે કહો એટલે તો બાકી આ દાયા ને વખત જો મારા આમ થોડુંક મર્યાદા બોલે લગા ભમાયા વગર નહીં મિલું ના એવું નહીં કરવાનું હોય તો હું વાત કરું બુડા હા તો ગોઠવી નાખજો હારું બાપા હું ગામમાં જવું હો ભૂલી ગયો બાપા આગળ છૂટા લેવાનું ભૂલી ગયો હે બાપા હા હું શું કહું હા હું આને બૈરું નહીં લાવી દઉં ને કાર્યો હારશે નહીં આપણાને એ વાત સાચી પછી મારો ઓછો મને ઘરમાં રાખે ના રાખે તો વળી શું તટડાઈને ઠેઠ બારે મિલી આવશે આ નહીં લાયા લે તો આટલો પાવર કરે તાર કેવું બોલે તમે જોવો હો ને એ તો છે વાત તો સાચી તારી હો એટલે કહું આ તો ખાલી હા કરવાનું બરોબર ને જીઓ પણ વાત કરે મારે તો આ પાડવી પડે પણ એમ નહીં હવે આપણે સૂર્યના મામેરા ભરવા કે આને પૈણાવો અત્યારે હવે ખર્ચા ઉપર ખર્ચા હે પણ હવે તો શું કરવું કહો તમે કોક વાત લાવે તો મારે નાય ના પડે ને નાના કોક એવું એના જોગું જડશે તો લાવી આલશું બારે હિન ગમે ત્યાં એને હવ એટલે સસ્તા પતી જાય હા એટલે જ ને પણ હાલ થોડીક ધ્યાન દેતા નહીં આ મામેરા સૂર્યના ભરી જાય ને પછી વાત સારું તેવું કરશું હારું વેડો હું ગામમાં જતો હો હારું અને છૂટા બાકી રખાઈશ સારું તો પછી તો હું હાલ દઈ જઈશ એટલે ગામમાં હારું વેડો હું જાઉં હા દાયલો ના વાના હે હવે તો ઘણા પણ દાયલો ના પાડતો છે એટલે ગટિયા શું બકતો આવે પોટે પાછો નહીં તમને કઈ જેવું નહીં એટલે પણ કઈ કે તો આમ વાતનો નિકાલ થાય આમ નમ તું બક કરે નિકાલ થોડો આવે કઈ પણ તમને કહીને શું કહ્યું કહો તારે આમાં ભૂરા પેલો નહીં દાયલો મારો ભાઈ એ પૈણી ગયો નાનો પૈણી ગયો બે પૈણી ગયા ડુહાન કીધું કે મારું હગું છે ધ્યાનમાં રાખો છે દાયલો થવા નહીં દેતો હવે જો ગટિયા એક હગુ મારી આગળ છે બરાબર હા હું તારા ડુહાન ભેરો થઉં હા અને વાત કરું
આજે વાત કરી જો હું પેલા ખેતર સોરવા જાઉં અહીંયા બરાબર. હા તે તું સોરવા જા અને હું જઈને વાત કરું બરાબર. હા તે હું અહીંયા સોરવા જાઉં શું વાત કરે પણ વચ્ચે મને કહેતા જાઓ. હા તે હું વર્તા તને ભેરો તું પછી. હા આવજો હો. હા ફટાફટ મને જવા દે, મારે પાછું જેટલું બીજું તો કામ હોય. આ તો ઘટિયા ઉપર દયા આવે એટલે હવે વાત કરવી પડશે. જઈને વાત તો કરું. હવે આ છોકરા જતા આવે તો આબમને દવા સંતાઈ નાખો એટલે ઓલું ટોંટિયું ભર્યું નહીં ભરે નહીં. લે ડમરુજી બેઠા હો. ઓય આવો ઓ આવો શાંતિ. આવો આવો રામ રામ બેહો. શું ભલા મારા ઘરના ડખા હેડા કઈ ખબર પડતી નહીં ચમ તારે. મારે તો કઈ દેખાય હેઠતા નહીં. એટલે હાલ આ તો રસ્તા ઉપર જાતો ગટિયો શીખર શું બગતો બગતો જાતો એટલે કહું શું થયું તે કે મેલો ને ટાંટી કે શું કહેતો એટલે કે ભડો ઓલા મોટા ને લાઈ આલ્યો ને મને નહીં લાઈ આલ્યો ને એવું બધી વાતો કરતો હતો. હોય ઈ તો હવે નાની નાની વાતનું થોડું ઓલું હોતું હોય છે. ઈ તો બૈરું લાય આલો એમ કે તે ડમરુજી એક વાત કરું તો. હા ચાકણ. હવે વાત મારી આગળ એક આવી છે. હા તમે કહેતા હોય તો વાત કરું. તે સારું હોય તો કરો પણ હાલ થોડું પોઝિશન નહીં પૈસાની પણ. પોઝિશન તો એવું લાગશે તો તમ તાર કંઈક કરશું બીજું શું તાર કોક નું કઈ ગટુનું હગું થતું હોય કોક આગળ આગું પાછું કરી લેવા પણ આપડા છોકરો તો હંધી જાય ને. સારું તો એનો ને ગોઠવશું બીજું શું વળી તારે વાત કરો તાણે. બાપા હા કહું ડીશ હમી કરી નાખી હે ને કે હાથ ની આઈને હું ફિટ કરી નાખીશ બરોબર. હા તે કઈ વાંધો નહીં. શું કહો કાતરોજી આવો. મજા શું કહો. મજામાં શાંતિ હો. બેહો આ બેસો લો. કેટલા જઈને આયા. આ ગામમાં જઈએ તો ડીશ હમી કરાવવાની હતી ને અમારા પાસે ડોહન હાજર રામાયણ જોવાની હોય. એવું એમ તે શું ભોડું બે ડોહન બે થઈને ઓલા ગટિયાને વખા પાડો છો ભલા માણસ. એટલે ચા પૂડો વખા પાડીએ એના જોગું જડવું તો જોવે ને. એટલે આ તારી શેતરી રે જાતો તો તે બગતો જાતો તો. એવું એમ ઓય તે ચઈ હે તેન મેં સોડી બોડી ધ્યાનમાં હે એટલે તો તમારા ત્યાં આવ્યો હું કહું ડોહાને ભેરો થાતો અને જાતો હે બા. આ કાતરોજી હગુ લાયો ભલે લાયો હોય પણ પેલા આપણે સોડિયાના મામેરા ભલે જ નહીં હોવાના રમ પછી રાખો. આજે કઈ વાંધો નહીં વાત કરી લે તો ઈ રાતનું ગોઠવશે. વાત તો આ તો હમણાં બારે લાવવાનું હોય હાલ કે લાવો 50,000 નું બંડલ હાલવું હોય આમ હેન તેમ હેન કરીને પછી ભૂડો હાલ ખર્ચામાં હુવાર દે ગટ્યો. ઈ વાત એ સાચી હો. એટલે કહું કાતરોજી હાલ તમે ગટિયાને કઈ કહેતા નહીં અને કઈ તો પછી કઈ રાશિ હોય એમ કહી દેજો. જો ડાયાજી અત્યારે આ તો તાજી તિજોરી જો હાથ હગું આવે તો કરી નખાય બરાબર પછી હાથ આવે ના આવે શું કરવાનું કહો. આ તો વાત આવી હતી એટલે તમારી આગળ લઈને આવ્યો. હવે જેવી તમારી ઈચ્છા. સારું એ તો બાપા આપણે પછી વાત એની. આજે કઈ વાંધો નહીં પછી રાખશું પણ હવે તો હાલ છૂટા સગવડ નહીં બોલો એટલે આ તો તમારી ઈચ્છા પેલે આ તો હવે આવ્યો તો આ તો હારા હાથુર આપણે તો એક છોકરો કહું કઈ કરતા સમજી જાય. વાત સાચી પણ હવે આપણે લેણા ઉપર લેણા કરીને પછી છોકરા પરણાવીએ છેલ્લે જમીનો વેકવી ને એના કરતા હે ને થોડુંક ધીરજ રાખવી હારી લ્યો ને અહીંયા બહુ એટલું બધું જતું આપણે હજુ ખબર હે ને વેરસીન પૈણાવામાં જ 5 વીઘા મેલ્યો હમણાં છોડાઈ રહ્યા છે અને પાછો આર્યો ઉભો હોય એટલે પાછો અમાર તો મેલ દેવાનું થાય એવું એમ તારે એટલે તમ તાર જાઓ અને પછી શાંતિ એની તો વાત કરશું અને લાવી દેવું ઈ તો ગટિયાને હગું. આ તે વાંધો નહીં હેડો ને લાવી દેવું પછી આ તે વાંધો નહીં હેડો બેહો તાર. હવે મારે કામ આ તો કહું આટલી વાત હતી તે જાતો કહું ડમરુજી આગળ શું ડમરુજી કે હે. અરે વાંધો નહીં તો પછી તો અમે કેવા હા તે પછી ભેરો થઈશ બરાબર. સારું હેડો આવજો. હે સારું હેડો. બાપા આમની વાતે ના સડાય તો મને ખબર હે પણ હવે આ તો કે એટલે ભરવું પડે ભૂડા કે તો સાચી વાત હે પણ હાલ ખર્ચા ઉપર ખર્ચા હે આપણે. એ તો મને ખબર હે આપણે ચાઈ તો નેટ લેણા બાદ નેકર્યા એટલે જ ને બેસીને પૈણે તાણે લેવાનું થયું તને પૈણે તાણે લેવાનું થયું મારે પછી મિલ કરવાની જમીન. સારું બાપા તો ઓલું આપણે હાકતાવ છેતર હો. હા હે બાપા હા કહો હું શું કહું તમને હા હું ભૂલી જ ગયો કેવું તો હું આને પૈણાબો નહીં હાલ અને પૂડું હમણાં જમીન મેં ભાગ પડાવશે ને ઘરના ભાગ પડાવશે ને બધું હાલ હમણાં ભાગ માગશે બધા મેં એમ તો ચાઈનું ભાગ આલ દેતો છું હજુ તો આ લેણા ભરવાના નહીં કરીએ. આ તો કહું આ લેણા ભરે નહીં ને હજુ પૂડો પૈસા આ તો નહીં આવતા બૈરું આવે એટલે બદલી જાય. ઈ તો બૈરાના તો થઈ જ જાય અત્યારે તો દરેક
અને પછી મારી વહુ ને આની વહુ બા છે ને ભૂડું પછી શું કરવાનું કહો? તો શેરનું એમ તો હાલ તો હું ભાગ નહીં હાલું એમ તો કોઈ નહીં એકી નહીં હાલવાનો હાલ. હારું તો હાલ ધ્યાન દેતા નહીં આ વાત માં હો. ના દઉં તમ તાર. અને ગમે આવે ને તો ના જ પાડ દેજો, નહીં મેર આવે હો. હારું ના પાડી દઈશ હો. હારું હેડો હું જાતા છું. મારા વિશે મારા જોતા તો નહીં ને. આ ડાયલો અને આ ડમરું આમ તો જો ગટિયાનું હગું થવા નહીં દેતા હે. હવે આ બેના તો શેકડા ફીટ કરવા જ પડશે. જો આમના શેકડા ફીટ ના કરું તો હું એ કાતરો નહીં. હવે મારે આ ગટિયાને વાત કરવી પડશે. જો આખી જિંદગી રે કમાઈને તો ભેગું થાય ને તો મને યાદ કરશે કે ના કાતરે હગું કરાય તું. મને જવા દે અને ગટિયાને આ વાત કરવા દે. આબો માયા હમો કરી દેવાનો, બપોએ માયા હમો કરી દેવાનો. આટલા વર્ષ થયા કે ક્યારેય ભાગ નહીં આવ્યો કે બપોએ ભાગ નહીં આવ્યો. ભાઈ કામ જ હરખું કરવું નહીં, બાયડી લાવી દેવી નહીં. કામ કરવાનું થાય એટલે ગત્યા ફલાણું કામ કરી નાખજે, ઢોકળું કામ કરી નાખજે. નહીં જમીનનો ભાગ હાલતો કે નહીં ભેંસામાં કે નહીં ટ્રેક્ટરમાં, એક ભાગ જ હાલતો નહીં. એટલે ગટિયો હે આવો કાતરોજી આવો. શું કહો? આમ તો મારે તારી આગળ નતું આવવું. શું કઈ પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ એટલે મારા એને ડાયો હે ને તારો ડોહો ડમરુજી હા હા બે જણા તારા હગાની વાત લઈને ગયો હું. મને ખબર હે ડાયો તો મારો ઠીઠી વિરોધી છે. આજનો ને છેતતો તું સાંભળતો ખરો? એ સાંભળી જો, મને ખબર હોય ને ભેદ જ માર્યો છે. ભેડો એટલે ચેવો ભેડો માર્યો? ભેદો માર્યો છે. કે મને તું ચેવો ભેદો માર્યો કે છે તું? શું કીધું ખબર હે? સોળિયાના મામેરા ભરી દે ને ત્યાં સુધી ગટિયાને તો આજે બૈરું નહીં લાવી દેવાનું, કાલે બૈરું નહીં લાવી દેવાનું. એવું ઓય દયાને તો આજ હું શું કહું ભમાઈ નાખું? ભમાવાય નહીં, આપણે ભાઈ કહેવાય. હે પણ એને થોડીક શિખામણ આલવી પડશે. શું શિખામણ આલે કહો? હે બે ભાઈને પૈણે દીધા અને હવે મારી વખતે ભેદા મારા એટલે ભમાવા નહીં શું કરે એને? આમ તો જો સારી વાત થઈ હોત ને તો હું તારી આગળ ના હોત, તારા ડોહા આગળ જ વર્તો જોત રહ્યો. અને કાતરોજી હું એક વખત જ્યાં સુધી ભમાઈશ નહીં ને ત્યાં સુધી હે ને આગળ પાછી નહીં મળે. એટલે તમારે કોઈને કહેવાનું નહીં. આ તો એને જઈને ફોલા પોતાને શેતન લાવું કે હે ડાબા હમા કરવા એવું કઈ એવો ભમાવું ને પછી વાત એની. અને ગટિયા હાભર હે બૈરું તો તને લાવી દેવાનું લાવી જ દેવાનું. ભલે તારા ભાગની જમીન વેચવી પડે. કાતરોજી જો તમે સહમત હોય ને બૈરું લાવી દેવામાં તો મારા ભાગની જમીન વેચાય દોહાન કેમ મારા ભાગની જમીન વેચી મારા ભાગને જોતો, બાકી બૈરું લાવવાનું. અરે સહમત હું પૂરેપૂરો તારી બસ તો સાથ હાલીશ રહ્યો. દોહા આગળ હાલ જાઉં જો ભાગ હાલ બરાબર લખે દાય ને એવો રમકાવ ને એટલે દાયો ક્યાં કે દોહા ભાગ હાલ દો ખાલી મને ગમે ત્યારે પતાઈ દે. અને બૈરું તો તને લાઈ ચાલવાનું હોય. મારા ભાગની જમીન ભેંસું ટ્રેક્ટર ભાગ નહીં હાલતા પણ ટોલું તો હાલશે ને ભાગમાં. ટોલું વેચીને પણ બૈરું લાવવું એટલે લાવવું. ઈ બે ને તું મનાય તમતાર તને બૈરું લાવી દેવાનું. કશું વાંધો નહીં. એને ઓલા કલટીના 4 દાંતા ભાગ આવે કોઈ ભંગાર વાળો કેજો એ ભાડામાં નીકળી જાય. પછી તો આટલો ભાગ નહીં છોડવાનો. કશું ના છોડું. શું લેવા છોડવો પડે? રોટલાના 4 ભાગ કરું એમાં મારા ભાગનો રોટલો કૂતરાને નાખું પણ દાયા ના હાલું. દાયા તું મને ભેગો થારે દાયા. રગાજી ચી બાજુ? એટલે આ શેતર આટો મારવા જતો હતો. રામ રામ. શેતર આટો મારવા જતા તે? ઓય એટલે હું એ ગયો તો ઓલા આપડે ડમરુજી નહીં એમના ત્યાં ગયો તો. એટલે કઈ કામે ગયા તા? કામે તો કઈ નતો જતો પણ આ શેતર જતો તો ને તે વચ્ચે ગટિયો થઈ ગયો. તે બૈરાની એમને તો રામેણ ચાંદ ની હેડે. એવું હે? ઓય તે ગટિયાને તો પાકું કરીને કહું તું ગમે થઈ જાય તને બૈરું લાવી દેવાનું હે. પણ હવે બૈરું એવું મારા ધ્યાનમાં છે નહીં છોડી. પણ મારા ધ્યાનમાં ઘણા દલાલ હે પણ એક દલાલ પેલા રમતુજી જેવો દલાલ હે, 1 નંબર દલાલ હે. હું એવું જ ગોતતો તો. એવું હતું હે? ઓય આપણે તમે એવો દલાલ ગોતો ને કે બે ને મળવું જોઈએ. કઈ વાંધો નહીં, તે બે ને મળશે. ગાજી હાથ મે આયા હે ને વહી નાખવાના હે. કઈ વાંધો નહીં, એવું જ કરીએ. આ કાતરાજી નું અડધું કરી નાખવું હે અને રમતુજી નું અડધું કરી નાખવું. બે નું અડધું કરીને પછી જ ન્યા કરવું હે. ત્યાં સુધી ન્યા કરવું નહીં. હાર તો એવું કરો, હું દલાલ ને હમણાં હાકરીને આવું. તમે ચાકણ ભેગા થાઓ મને. આપણે પછી એક કામ કર મારા ઘરે જ આવજો ને. હાર તે એમ કરો તમારા ઘરે આવીએ
ધનલાલને લઈને આવું હો. હારું હેડો આવજો. તમે પાકું કરીને રાખજો પાછા હો. ફાઇનલ કરીને રાખી. એ હારું હેડો હું શેતર આંટો મારી આવું. હારું હેડો. એ હારું. હાલો બાપા ટ્રેક્ટર ની ચાવી હાચી નાખી. હાજી નાખ્યું ભૂવે લે. હારું લાવો લ્યો લે પારો ચમ પછાડે પણ પછાડે જ ને તા એકલા કામ કરવાનું ચમ હાલ હાચી ના આવ્યો શું હાકે ના આવ્યો ને ઓલું શેતર હાચી ના બેઠો બેઠો તો હું હાકે તો કશું નહીં એને મારે અંગત મિલો આમાં કરવા દો આમાં કરવા એમ તો પછી એટલે ભાઈ જાવ ને હવે બે જણા આમાં કરી આવો જો આમાં થોડા આમાં કરાય લગે બધા ભાગ લઈશ હારું તને ભાગ આલ દેવું હે ને. હા તો હે જ તો હવે ભાગ આલવા કરતા હમું કરે નાખીએ આપણે નો પૂજા પડવાનો. વજાનો પાડવાનો હજુ તો તમે જો કામ કરો આ લેટર લાયા હપ્તા યાર મોણ થાય ને મોણ થાય યાર. ના હપ્તા એટલે મારે એકને ભરવાના એકને કામ કરવાનું એમ કહું પણ બધાને ભેગા થઈને કામ કરવાનું જાવ ને હમણાં પરણો છોડી દે અને બહુ બરાબર તાંતે હારું જો ઠોકારો કરતો નહીં લો કાંઈ બાપુ નહીં ભમાઈ નાખી હારું હેડ સાનો માનો. એટલે પણ મારી સંગે થાનું માનો તો મને કે હે સાધન તો બધા હવે થઈ ગયા હે બરોબર પણ હવે હગું એક આવેલું પડી પણ હવે એક મરઘો એવો હાથ આવી જાય ને તો ગાડીનો મેળ આવી જાય પણ હવે એવો મરઘો કોઈ હાથ આવતો નથી. એ મરઘો હાથ આવી જાય ને તો ગાડી આવી જાય અને ડ્રાઈવર રહેશે ડ્રાઈવર સાધન કરે જાય ને તો ફરવું હોય ને તો કમાઈ લે, શું કરો હો? સાફ કરવા ડ્રાઈવર મારા બેટા આવે ને તો મેકીને જતા રહે એટલે મારે બધું ચેક તો કરવું પડે. એવું હતું એમ? હું હોય લે, હું એક કામે આવ્યો તો. હા તે બોલે ને શું હતું? લે, આ એક હગું કરવું હોય તે કન્યા બન્યા હતી છે ધ્યાન મેં. એટલે હગા તો કરીને આવી તો લોટ હે મારી આગળ. એવું એમ? ચાલે વાર દીધો મારે રોજ ફોન આવ્યા કરે કથી હગા કરો પણ છોકરા એવો હાથ આવતો નહીં સાકણ હગા કરાવવા છોકરો તો એક મસ્ત હે. સાકણ હે વાળી એ અમે અમારા ભાઈબંધ બે કાતરજી બે નક્કી કરીને રાખ્યું હોય. તો સોડી તો ઢગલા છે મારી આગળ તમે કોને ખાલી એવું એમ? તાણે પૈસા કેટલા લે પણ? મેં જો પગડી તો કરવા જાય ને હા. ને છોકરો ચેવો એમ કોણ મને છોકરો વાળી માપનો જ છે, કઈ બહુ મોટી ઉંમર નહીં એટલી બધી. તો મારી આગળ 3-4 હગા હે હા હા જો ફૂલ હાલમાં લાવવું હોય હા. તો 65 લાખમાં પતે ને કાંઈ 10 લાખ થાય તો પાણી તો કરવા જાય તો 65 લાખમાં પતે તો બરાબર, પણ અમાર બેનું પાછું કઈક સમજજો તમે. એની પતાય બે હો હોય કરી યાર છે હરણ તમને પતાય કોકનું અરે પૂરો 50 મેં બે જણા લાખ રૂપિયા જેવું તો કરી આપવું પડે ને. આમાં પાલટી જેવી છે પાલટી ખતરનાક છે. તો લાખ પૂરા કરી આલી બસ સારું, તમે કહો હોય એટલે આવશે પૈસા તો. તારે તમને લાખ રૂપિયા કરી આલી બે વચ્ચે તમે ચિંતા કરવા નહીં. તમે નક્કી કરી તમારે બધા પૂછી મને ફોન કરે ને હું આવી દઉં. સારું, તો હું તમને ફોન કરીશ હો. એ હા તમે ભૂલતા નહીં તાત્કાલિક જ કરાવજો. અરે આજ ને આજ થાય તો આજ ને આજ. હા લ્યો એ સારું હો. એ તો ગયો મરઘો તો હવે થઈ ગયો લે હવે હે ને હવે આ તો હવે થઈ પડ્યું. હવે એ દિન ફોન આવે એટલી વાત છે હવે તને આપણે ગાડી આવી એટલી પાકી જ છે બરાબર. બહીના ફર્યા તો નકા તરીમાં આવે એમાં થાય તો 4 લાખ તો વધે 4 લાખ તો મારે ફરી ગાડી આટીશ ત્યાં જાય મિલો પડતું જવા દે હેડો. એને તારા સોરવું ને પાછો મારો વાંક કાઢે કામ નહીં કરતો. બધું ત્યાં સોરી એમ ને હારું હારું લે. અરે સોડો સોરવાનો હા પોતે સોર નાખ. તને શું લેવાનું આવ્યો હું આય તે સોર નાખ પછી એક આ બતાવ સોરવાનો ને એક હું સોરી. હા બહુ સોરવા નહીં લાવ્યો આ બધા વાત કરું શું હે અલ્યા શું હે તું કને અમે તની કરે હે એટલે સની ટાણી તની એટલે કામ તો તારે જ કરવાનું હોય ને તો કામ હવે આપણે નહીં થાય તને અહીંયા કહી દઉં. ચમ નહીં થાય. ના જો તને કહું હે. આ દોહાને કઈ તમે બે છોકરા હો બરોબર હોવે હું કોઈ અમેરિકા વાળા મને હેલિકોપ્ટર કે વિમાન નતો હોય નાશો એટલે તમે ભાગ કે મને કઈ ઘંટા નહીં એમ કહું. એ પણ થાય તો કરીએ ને કે ચાહે કરી દે. તમારું બધાનું થઈ જાય ને મારું કઈ ના થાય ના બૈરું થાય ના ભાગમાં થાય ના ઘરમાં હેદે એટલે મારે તો શું કે આમ નામે માથું મરી જવાનું. સારું ઈ તું કામ કરજા. સારું નહીં તારે દુહાન કહેવાનું બૈરું લાવી દેવાનું કે નહીં એ નહીં કેવું એ તો દેવાનું કે નહીં હે લાવી દેવાનું લાવી દેવાનું કે નહીં લાવી દેવાનું કે નહીં તું જઈને ત્યાં કહું તો તારે જપ કરી જા. તું પણ હે તું કઈ દેજે બરાબર અલ્યા, કઈ આવજે તું ને. ઘરે બાપાને હા, કહી કયા દેવું, જા, ઉપર જા, કયા. બાપાને કહી દેવું તું હા, ઘરે. આખા ગામના લઈને આવજા તું હાલ જા. તું એ આંબા સોન નાખ. એટલે આ જા. હજુ તો તારે દાવાનું શું કરવાનું હોય હારું લાય હું સોરું તું મોરે બે. હા તો જા
હા દાદા આખી જિંદગી કામ કરે કરે મરી નાખ્યો. લે બા હા ઓલા બાજે હે ગટુની શીતળ કેમ હવે મને ખબર નહીં મને મૂજ્યો તે મને બે છોડી એટલે મારા બેટાના આઈ ખાઈ પીને ગટુડો પણ ભાગને બૈરાની માં પડી ગયો તો હેડાતું નહીં સવા છડે હે ને હવે જવું પડશે મારે લ્યો. હેડો હટ હેડો લે પણ સવા છડે હે એમ થાય દોડવું મારે કે એટલે તો ઘરે ઘરે બહેરું ના કે આમને બાજવા દઉં કામનું ના કહું હું માંડ મારા ઉછેનું હેડાતું નહીં એક વાર સવા છડે હે ને આ તો પણ બે ને એક એક ઠપકારવી છે જઈને. સાચી વાત છે રોજ રોજ શું આ હોય આવું ખબર નહીં પડતી શું હે એમ નહીં કીધું તને એટલે બાપા જુઓ તો તમે મારી વાત તો સાંભળો તમે તો આ તમે કામ કરવા મિલ્યા બરાબર તો કામ કરો ને તને બાજો શું લ્યા તમે એ શું કહેતો તો શું કહેતો અરે આબો હમો કના ખોલા આબો બધા આબા મારા જમા કરવાના એમ કહું આપણે વારા ફરતી કામ કરો બાજો શું લેવા કામ નહીં થાય બૈરું લઈ લાજો ત્યાં સુધી કામ નહીં થાય આજે હું તો એટલે બાપા હા હેડો ને હવે ઘરે જઈ અને તું એક કામ કર હાલના હાલના કાતરને ફોન કર અને ગમે કરીને અને બૈરું લઈ આલવું તો લાવ્યા છીએ હું ફોન કરી લઉં લ્યો મારો ફોન ઘરે પડી રહ્યો એક તો સવા છડે છે ને મને તો હલો? હરી કરે કહો કાતરાજી અમાર ઘરે આવો ને ઘરે હા હા બોલે કામ હતું અમારા મારા બાપાને એ સારું આવો આવો હેડો હો એ સારું લે બેસી બાપા હેડો હા હા યાર અને પછી છે ને હે જઈને તરત તુલા એમને ફોન બીજી વખતે કરી દેજે ઝટ આવે એક તો સારું સારું હા જુઓ ને ઉભો હે હું આમ રાવણ જેવો થઈને એટલે વેરસી પાણી ભરતો હા ફોનની દવા નાખી નાખજે ફોનની દવા ઓએ રે તને હવે તો લબડે જ દેવું હે લંગર તું ઓય. શાંતિ રાખ બૈરું બૈરું કરે હે ને ઓએ. ત્યાં કરી દઈએ એટલે કાં એમ કહું, મફત માનું નહીં લાવતા તા, બેનને લઈ આલ્યા એમ કહું હું. હા એટલે જ તું માથા ભારે થયો હે ને મારે કઈ કહેવાતું નહીં ને બહુ શું માથા ભારે થયા હો ના તાણે જારાવતર મારો જ વાક જારાવતર મારો જ વાક લાવો બાપા થોડું હા હાલો તું તો હા હું જોતો જ નહીં ભમે નાખી મેં શું કર્યું હે એટલે હું એમને એમ રેન તું પૈણી ગયો તો હજુ કે શું કર્યું મને એટલે તો પરણાય જ પરણાય નોકરીએ જાય હે તારી જેમ નહીં તા ચેતન નું કોણ કરે હજુ એટલે આય નહીં કરતો એ તો ટ્રેક્ટર રાખે અરે બાકી કાઠું કામ મારે એક ને કરવાનું એવું ને એટલે શું તું કાઠું કામ કરે હે સોરવાનું મારે નેદવાનું મારે સોરવાનું તો બૈરે કરે એટલે ડાયલે હવ એટલે હજુ ઓલા ચમ ના આયા ફોન કરે હે એટલે કાતરોજી આવતા જશે આયા ભલા માણસ આવો રામ રામ લે વ્યારસી ખાટલો લેતા ખાટલો લે જા શું કામ હતું પાછો ફોન કર્યો તમે અલ્યા ફોડો ચા જપ કરવા દીધી તમે તો મોબાઈલ અડાડીને જતા રહ્યા ઘરમે અમારે એવું એમ એટલે કોઈ ખારું કામ કરતું એટલે તમને ઓંબારે જ લાગે બાપ દીકરાને થઈને તને ઓંબારે જ લાગે તમને તો આ ઘરમાં ભડકો થાય નહીં દેખાતો હાલો કરો ને હવે ભડકો અમે ઉલવી નાખીએ હો બે વેસી બે એ બેના તો ઉલવી નાખે એટલે હવે તારે ઉલવી નાખીએ તને હા હવે શાંતિ રાખ કીધું ને નહીં બોલું બસ 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 બોલો આપણે જે ઓલી વાત કરી હતી ને તમે ઓય ઓય હવે કેટલા છૂટા હાલવાના હે અને ચીરતનું હોય જો વાત હેડેવી હોય ને તો આને બૈરું લઈ આલું એવું એમ ને હું મારે 5 વીઘા ગીરું મેલું સારું કર્યું તમે વાત કરી ને કે આજ બીજો સોદો કરવાની તૈયારી મેં જતા એટલે પણ છૂટા કેટલા કે હે ઈ રે છૂટા તો હવે ઈ બે આઈકણ આવે એટલે આપણે રૂબરૂ જ વાત કરી લઈએ પછી શું વાત રહી હાલ તો પછી હાલ જ હું ફોન કર દઉં બરાબર સારું બોલાવો હલો હા રઘાજી આપણે ઓલી વાત કરી હતી બરાબર એટલે તમારે હારાજી માણ હતો ને એ બે જણા હાલ ડમરુજી ના તાવો હોય તરત જ વાત ના કરતા હોય વાત ને ઉતાવળ એટલે એ આવો એડો હમણાં કરીએ ને હમણાં મોડા એ આવો રામ 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 શું ડમરુજી
શું કહો રઘાજી કેવું હેડે? બસ મજા મજા હે. એવું એમ ને? ઓય અને આપણે ઓલી વાત કરી હતી ખબર હે ને? આ મહેમાન લઈને આવ્યો ને. એવું એમ? ઓય આ પોતે જ છે? આ પોતે જ. હવે જો આપણે ઈ વાતનું ફાઇનલ જ કરી નાખું. મારે ના એકડે વાત થઈ ગઈ બરાબર. ખાલી તમે પેમેન્ટની વાત કરો કે બૈરું કેટલા મેં ઈ છોડીને દેવાના ને એવું બધું. પેલા છોકરો તો બતાવો. છોકરો લે ભાઈ બતાવો. તને તો અમે કહીતા જ લાગીએ એમ ને. હારું આ જોઈ લો ને. અરે અમારે નાનો છોકરો. આર્યો ઈ આમનું એમ? ઓય. હવે છોકરા તો અમે કહીને ડોહાવા ને ડોહા, તોય જેટલાનું મેં કરી નાખ્યું હોય. પછી શું વાંધો હે? ડોહા કે ના પાછું. જુઓ તો પાછા ઈ પ્રમાણે આપણે છોડી બતાવી પડે ને. તો બરાબર. બરાબર હે. મને તો કઈ વાંધો નહીં. કાયદો હોય કે ના હોય ગમે એટલે કરી જ નાખ્યું મેં. બરોબર? ના ના હવે 17મું વર્ષ હવે બે કાલ એટલે કાલ પણ 17મું. શું કરી નાખ્યું તમે? એટલે હાગું કરી નાખ્યા. એમ કેજો. પાડજો. ના ના એમનો માણસ મારી અંદર તો હોય શું માણસ એવો હોય નહીં. લે ભૂલો પણ મને વિશ્વાસ ઓછો આવે છૂટા હાલવાના એટલે મને બહુ ઓલું થાય ભૂલું. તમને અમને વિશ્વાસ નહીં આવતો શું મારા પર? એટલે આવે પૂરો વિશ્વાસ. એટલે તમે કઈ સમજાવો ને. તમે લે આટલોજી આપણે ઓળખીતા હે બાપા. એટલે જ ને પણ હવે અમે બે જણા હે ને હું આ મહેમાન લઈને આ એમની હારે જ વાત કરી લઉં ખુદ. હા. કાકાજી આયા બોલો હું શું કહેતો હતો? શું કેવું? હા આપણે તમે મહેમાન તો લઈને આવ્યા પણ આપણો ગારો કાઢવાનું કીધું હે ને ઓય ઓય એમ ને? ઓય હા એમ 25,000 રૂપિયા તમને આપવાના હે. હાથી વાંધો નહીં. એ હા 25 તો કાતરાજી નાલ દઈશ પણ 75 હું રાખીશ. હવે રઘાજી હવે શું આપણે વાત કરો આગળ. જો વિશ્વાસ આવતો હોય એમને તો કરવાનું. એટલે મારે તો તમને ખબર કે રોજ પણ ચાલુ જ હોય છે. ના ના વિશ્વાસ આવે હે કાતરાજી તમે સમજાવજો. જો આ માણા બેઠા રૂબરૂ વિશ્વાસ હગું કઈ જ નાખવાનું તો તમને કહું. હારું હારું બાપા એ નહીં હગું તારું નહીં જાય બસ. હા, મારા નકે દો હગું નાખો તો મારા ભાગી જમીન આલ દો. હું ઘેરે મેકે અને હું તો બહેનું બે કામ કરી પસોડી લેવું સમજી લો. હારું હારું તારા ભાગની ગીરું મેલવાની હે બાપો તમે એટલે હું કઈ બોલતો આ તો ડબલુજી આ હગું તો ચાંદની પાછી કૂતરું પણ આ એક ગટુલા હિસાબે અમે આટલું આ એના કિસ્મતમાં હતું એટલે આ હારું હારું લે તો હવે તારા કો અને પછી આધાર કાર્ડ ને એવું તો હાલ છે ને બધી જવાબદારી મારી. જે જવાબદારી નામ શું ભાઈ? છોકરાનું નામ શું હોય? પડે બાપા હે વહુનું સોંટણી કાર્ડ ને આધાર કાર્ડ બધું મંગાવ્યું. બધું મંગાવવું જ પડે ને હા આવે એટલે ટોટલ હારવાર લઈને આવશે. બરોબર ઈ પેલા નહીં હાલો આધાર કાર્ડ કેવું કઈ પેલા તો હવે અમારે અહીંયા કડે ડાયરેક્ટ છે જવું આઈને બધું નક્કી કરીને પૈસા લઈને જઈએ તાણે એમને વિશ્વાસ બેહે. હા ડમરુજી તમે પરણાવવા બેહો ને છોકરાને એટલે 10-12 લાખ રૂપિયા થાય બરાબર. પણ આ મહેમાન રહ્યા ને ફૂલ હાર કરાવે ને એટલે 5-6 લાખમાં પતી જાય. એટલે તમારે ફાયદો થાય ફૂડું. જેસી બંચું કઈ લેવાનું નહીં ને કશુંય નહીં. એમ ને એ છોકરા આ બધા જ. શું કહો? જો ચોરી તો અસલ હે. વાહ, વાહ. તો હે તો થોડો ખર્ચો થાય બરોબર. ચલો ખર્ચો. હે ચલો બંને 5.5 લાખ જેવું થાય. કશું વાંધો નહીં 100 લાખ રૂપિયા લેવું તું તારી. ઈ પૈસા પાછળ ના પીઓ તો છોડીને દુવા પણ નહીં તો થતા. દોહન હાલે ને હા. તો હાલ બાજી મારા ભાગ્ય જમીન ગીવે મેકીશ બરાબર. હા. તમને 100 લાખે હાલીશ ને કમિશન હાલીશ ગમે ઈ કરો પણ બૈરું લાવો. એ બાયરું તારું જ્યાં વસ્તુ તારા બાકી થાય જાય. જમીન તો હું બૈરું લાવશો ને પછી હું બે જણા બે મને કામ કરશું ને પછી જમીન છોડાઈ લેવું. ચિંતા નહીં કરો. મેં આવતો મેં જેટલાનું કરી નાખ્યું હોત તો તમને પેમેન્ટ આવે ને મને હા હા તો તમારા બૈરું પાક એમ જમીન તો હું હાલ કહી દઉં દોહાને. હાલો. હાલો દોહા હા પૈસા આલો અમને. કેટલા પણ એ તો 100 લાખ થયા પણ 5 લાખ રૂપિયા આલો તો લાખ રૂપિયા પણ હું મારા જાતે હાલ દઈશ. હારું તેવું કરશું પણ જુઓ કાતરાજી એવો ધ્યાન રાખજો ભલા માણા હું આ વચ્ચે હોય ને કઈ થતું હોય છે. ઓય પણ એમનો નંબર લઈ લે દયા મહેમાન તમારે ગાડી લેવા પૈસા ભેગા કર્યા હે આમને થોડા હાલવાના હે એટલે પણ તારે તું પછી ગાડી લાવજે યા મારે લાદી નહીં લાવી હોય તારે લકડી ગાજુ જ નાખવી છે એમ ને. લાવવાની તો હોય ને એ અત્યારે તો પેલા તું જા ઈ પેલાની વાત કર. પૈસા લાવ્યો ને ઈ લાઈન હાલ દે કાતરાજી ને અને નંબર હાલજો મહેમાન તમારો ના મારો નંબર તો હે તું તો સમજી લે. 8105 3020 રેડી હે નંબર. એટલે શું અમારે 4 દાડા ચીડે ફોન કરવા થાય ને ના ના બરોબર હે. અને અત્યારે મેં જેટલા હાકા કરે ને હા બધા અત્યારે આમ ભર લે અમારી એમ અને સારું તો લ્યો પેલા ચેક કરી લ્યો. બાપા છૂટા ગણીને આલજો કમ્પ્લીટ ન કે ભૂડો પાસે છૂટા તો છે લ્યો બધા
લ્યો આ ઠેલામાં 5 લાખ રૂપિયા હે હો. એટલે થેલો આલો એટલે ઘરે થેલો ડમરુજી, હા જો અંદર હાથ બાદ નાખતા નહીં, તમારા વિશ્વાસ છે આ 5 લાખ કમ્પ્લીટ હે ને, હવે કમ્પ્લીટ છે. તમતાર તો અમને વિશ્વાસ છે પૂરેપૂરો. લ્યો. ઓછા હોય ને તો મને કહી દે તું તાર. ના ના એમ જ ગટુ આપણે પૈસા પાંચે ટેન્શન ના લે હો. બાકી બૈરું લાવવાનું એટલે લાવવાનું એમ. તને કીધું નતું કે હકુ તો કોઈ પણ ભોગે કરાવ્યા વગર નહીં રહું. બાકી પૈસા ટેન્શન ના લે હો. કાતરાજી હા. અમે ને કરીએ તાન હા તે વાંધો નહીં. અને આપણે ચીધી આ નક્કી કર્યું બૈરું મેકવાનું. જો તમને 4 દાડા ચલો ફોન કરે એટલે ફૂલ હાલ ને બધું લઈને તૈયાર થઈને આવી જ જવાનું. બરાબર. તેથી ભાઈ પાકું ને તમને હારવા તમને ફૂલ હાલ કરાવી દેશું. હા તે રેડી. આપણે 4 દાડા થી માતા જ જાવ અહીંયા જ ફુલાર કરાવી દેવું. બરાબર ને ગટિયા? ઈ પણ વાત સાચી, પણ ચી માતા હે કે મેરડી માતા હે કે ઈ તો એમને અહીંયા નહીં આપણે બહુચરાજી. હા, બહુચરાજી. બહુચરાજી. એ વાંધો નહીં, બહુચરમાં હે. બહુચરાજી જાઉં છે. મંજૂર હે ને તને? મને તો મંજૂર જ છે. અને હું બેઠો તો આવતી ચિંતા નહીં કરવાની ભલા પછી માણસ. વાત કાઢતો નહીં હો અમારો. ના કાઢું. અને હું શું કહું, હા. આ 4 દાડા કે 3 દાડા નહીં થાય? એ અમને આગળ ગારો કરવો પડે ને. એવું? હોય. વાંધો નહીં તો 4 દાડા લો. હા તે વાંધો નહીં. હાલો તાર ડમરુજી અમે જઈએ હો. એ ને 4 દાડા પછી તમ તાર આપણે ભેગા થાવું પાછા. હેડો આવજો. પાછો નીકળાવજો. થેલામાં જીવ ભર્યા 5 લાખ ના થેલામાં જીવ ભર્યો હોય હારું એટલે આથી આવો એટલે લઈ જજો. એ બૈરો આવે તેથી વાવા ઠેલો આવી જાય. હેડો. એ એ હા. હવે શાંતિ. હવ ચાઈન શાંતિ, હજુ તો લાયા ને શાંતિ. 4 દાડા સુધી હજુ તો હવે કામનો ખર્ચો રાખજો અને નોકરીના પૈસા બધા ભેગા કરેલા હાલ દીધા હે અને થોડા ગીરુ લાયો હું. પણ એમને અત્યાર સુધી મેં કામ જ નહીં કર્યું. મારા તો કોઈ હિસાબ જ આલતા નહીં તમે. પણ હવે મેમ કે તઈને થઈને ભેગા થઈને ભરજો એમ લે. એ તો એનું ટેન્શન ના લેવો તમે તમારે. હોય. આ પૈસા તો હું એકલો ભરી દઈશ. મને એક તો સવાસ ચડે છે ને તમે વધારે સવાસ ચડાવશો. હવે પૈસા તો હાલતા જાઓ. અમે એવું ને લખાજી હા ત્યારે જોખમ વધારે સારી 5 લાખ નું બરોબર. બરાબર. આપણે હાથ માથે બેહાય નહીં એટલે બરોબર. અને તારે હું જઉં હું મારા ભાગના પૈસા આવે જ નહીં એને હું કાલે ફરા લઈને આવું. સારું વાંધો નહીં. બરોબર તો ટેન્શન લેવા નહીં. તમારા પૈસા હું લાખ દીધા ને કાઢતો એ સારું. તમે જાઓ. હવે ઘરે તો જવું નહીં, ડાયરેક્ટ શોરૂમમાં જવું છે. એટલે આપણી ગાડી સાચી બરોબર. શોરૂમમાં પૈસા ભરી ગાડી લઈને જ આવવાનું થાય. પેલા રમતુજી કહેતા હતા પૈસા આલવાનો. હજુ પૈસા આલવા ચમ ના આયા? એટલે રઘાજી બોલો બોલો. લે ભલા મળાવ તો ગોતી ગોતીને ગાંઠો થયો. ચમ આ 2 દાડા થઈ રહ્યા નહીં. તમે ફોન કરતા કે શું કર્યું છૂટાનું આપણે? એટલે છૂટા હાલવા પેલો કે હું કાલા કોરો આવું 2 દાડામાં કે પાછો આટલું બધું જોખમ આ રસ્તા ફોન પર છે. કરો ભલા માણા. હમણાં ઓલાને આપણે બૈરું લઈ આલવું પડશે 4 દાડા પછી. સારું હેડો ને હું ફોન કરીશ. નક્કી હો? હા નક્કી નક્કી. એ હારું હેડો તો. બાપા પેલો ટોલો હડી ગયો હતો હવે બદલાઈ નાખી ના હોય ના એટલે ભૂડે હવે થીગડા મરીને કલર કરાવી નાખવાનો ખર્ચા કેટલા કરવા. કીધું હા. હા કોઈ 4 દાડા થયા, હવે શું કહ્યું? ફોન બંધ તો કયો. એટલે ઓને 4 દાડા થઈ ગયા એટલે હવે એમને ફોન તો કરતો કાતરાજી ને હોય સારું બેડો. તો કાલ જઈએ ગાડી લઈને. હેલો અલે કાતરોજી બોલો, હું ડાયાજી બોલો હો. ક્યાં કાતરાજી કને લગાયો ફોન? તમે કોણ બોલો? એટલે બાપા હા આ તો નંબર તો કાતરાજી નો હે પણ આ શિખર ચમ હરવું બોલે. એટલે હરખું જોતું કે અમે ઓલા પૈસા લેતા ઈ. અલ્યા કહું ઓલા 5 લાખ આલ્યા તા ઈ. એટલે આ તો મને તો એક પાયલી કોઈ આલી નહીં. કોણ બોલો તમે? ક્યાં કાતરાજી શું કઈ તમે કને ફોન લગાયો? હેરાન કરવાના ધંધા કેમ કરો આટલા બધા? ભૈયા હેરાન નહીં કરતા પણ તું આ રૂપિયા લઈને ગયો હે. એટલે ભાઈ હું કઈ રૂપિયા લેવાય ને હું તો કઈ બારે નહીં ન્યા કરતો. એટલે આને તો હલવાયા. બાપા હા મારા બાપ ની શોખન હલવાણા હો. એટલે હરખું જો ને ઈ છે કે બીજો. પણ બાપા ઈ જ નંબર હે કાતરાજી. ના હો તાંગ 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 તાંગ. હું એટલે શું કહું? આ પરણો લાય તું. હું શું કહું? હા. અરે ભાઈ પણ મોદી તો જાણે. તાંગ 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 તાંગ. જોજી લે દેજી. બાપા સિક્કો દો અત્યારે સુધી તો પડ્યો હોય. એટલે આ સવા છડે હે પણ બુડા. હવે બાપા હા પૈસા ગયા, બૈરું જ્યું અને બધું જ્યું. આવરી કોકની વાદે ના સડાય.
અને આવા બાલના બૈરા લાવે ને એનો ભરો ના કરવો કોઈ ના દાડો. કરાય એટલે કોઈનું ના કરાય એટલે તું કહેતો કે લે આધાર કાર્ડ માંગો લે આનું હવે છોડાવો 5 વીઘા જમીન ગીરું મેલાઈ છે તો હવે એના ભાગનું વેચી મારીશું એટલે હવે શું એને અનાથ આશ્રમમાં મેળવાના રાખવાનો તરત ને ઘરમાં હવે તો આવે ને પેલા તો એનો પોંખ પાડી દેવો મારે તો હવે કશું વાંધો નહીં હેડો ભાઈ હે એમ કરીને હવે બધા ભેરા થઈને રરી સુરાઈ નાખશું ત્યાં શું કરશું હા આધાર કાર્ડ માંગી લેવાનો તો આમનો પૂરો એડ્રેસ લેવું પડે તો પછી તાર હવે શું કરશું હેડો એ તો છોડાવશું હરવા એ રે ચાલો લ્યો હારું હેડો